ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેરી મુડિયા અને તમે જોઈ રહ્યા છો એબીજી ન્યૂઝ ચેનલ। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો કે હવે શાળાના છાત્રાઓના પાસ હવે શાળાઓમાંથી કાઢી આપવામાં આવશે, પરંતુ ડભોઈ તાલુકાની શાળાઓ તેમજ કોલેજો દ્વારા આ આદેશનું કરાયું ઉલ્લંઘન। ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ ચલણી નોટો નાબૂદ બાબતે કરી સરકારની ઝાટકણી। વાવેતરનો સમય નીકળી ગયા પછી બિયારણ શું કામનું? હીરાભાઈ જોટવા બોલ્યા 18 સદીની પાછી યાદ અપાવતી મોદી સરકાર। ગોધરા જિલ્લાના પરવડી ગામે યોજાનાર રાજ્ય કક્ષાનો વિજ્ઞાન પ્રદર્શન મેળો। વિજ્ઞાન પ્રદર્શન મેળામાં માધવપુરની શહેર એનડીઆર હાઈસ્કૂલના 2 છાત્રો ભાગ લેવા રવાના થયા। સાફ સફાઈ અને પોતા માતા તૈયાર કરેલા રોબોટનું વિજ્ઞાન મેળામાં પ્રદર્શન કરાશે। તો દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। જેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાલાજી ડ્રીમ સિટી અને બાલાજી ઉપવનની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ। અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્ક્વેર યાર્ડ, 600 સ્ક્વેર યાર્ડ અને 1000 સ્ક્વેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક। તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો ₹10,999 સરળ માસિક હપ્તેથી અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ। તો આજે જ ફોન કરો। પપ્પા, હું પાસ થઈ ગઈ। વેરી ગુડ, શાબાશ। ઓહો, ઘણા ખુશ લાગો છો। હા, શું વાત છે? રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે। હા, થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી। હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌપ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી। પ્રવેશ કાર્ય શરૂ છે। સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે, ગોડાદરા ડિંડોલી રોડ, સુરત। અમારી અન્ય શાખાઓ: સનરાઈઝ વિદ્યાલય, ગોડાદરા, સુરત; સનરાઈઝ વિદ્યાલય, ડિંડોલી, સુરત; શારદા હિન્દી વિદ્યાલય, પરવટ પાટિયા, સુરત। તો દર્શક મિત્રો, આ હતા મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। રાજ્ય સરકારે આદેશ કર્યો છે કે છાત્રાઓના પાસ હવેથી શાળાઓમાં જ કાઢી આપવામાં આવશે, પરંતુ કોલેજો તેમજ શાળાઓએ સરકાર સામે બાણીઓ ચડાવતા એસટી બસના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે હવે શાળાના છાત્રાઓના પાસ હવે શાળાઓમાંથી કાઢી આપવામાં આવશે, પણ ડભોઈ તાલુકાની શાળાઓ તેમજ કોલેજો દ્વારા સરકાર સામે બાણીઓ ચડાવતા એસટી બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। વિશેષ વિગત અનુસાર ગતિશીલ ગુજરાતની સરકાર દ્વારા ગામડામાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણનો પાયો વધુ મજબૂત બને, ગામડા અને શહેરોને એક સરખું શિક્ષણ મળે તે હેતુથી સરકાર દ્વારા શાળા તેમજ કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને એસટીમાં કન્સેશન પાસની યોજના લાગુ કરી છે અને છેલ્લા કેટલાય વર્ષોથી ગામડામાંથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને કન્સેશન પાસ એસટી ડેપોમાંથી નીકળતો હતો, પણ ચાલુ વર્ષે સરકાર દ્વારા ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા વધુ સમય મળે અને પાસ માટે કલાકો સુધી લાઈનમાં ના ઉભું રહેવું પડે તે માટે દરેક સ્કૂલો તેમજ કોલેજોને સૂચના આપવામાં આવી છે કે બહારથી ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓનું પાસ જે તે શાળામાંથી કાઢવામાં આવે, જેના લઈ સરકાર દ્વારા એસટી કર્મચારીઓને તાલુકાની બધી શાળામાં મોકલી પાસ કેવી રીતે કાઢવાનો તેમાં શું ધ્યાન રાખવાનું તેની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, પરંતુ ડભોઈ તાલુકાની સ્કૂલોમાં આ સરકારના નિર્ણયને અયોગ્ય ગણવામાં આવ્યો છે અને શાળામાંથી પાસ નહીં કાઢવાનો નિર્ણય લઈ લીધો છે। બીજી બાજુ સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટો આજથી સરકારી ક્ષેત્ર તેમજ હોસ્પિટલ, મેડિકલ સ્ટોર પર બંધ કરી દેવાનો આદેશ આજથી જાહેર થઈ ગયો છે। તેમજ હાલ શાળા તેમજ કોલેજોમાં પરીક્ષા ચાલુ થઈ ગઈ છે, જેને લઈ ડભોઈ તાલુકામાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ છૂટા પૈસા ન હોવાને કારણે મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને બીજી બાજુ એસટી વિભાગે પણ પાસ કાઢવાના બંધ કરી દીધા છે।
રાજ્ય સરકાર દ્વારા તેમની પાસે શૈક્ષણિક સંસ્થાઓમાં પાસ કાઢી આપવા માટેની સૂચના આપવા આવી છતાં પણ શાળાના સત્તાધીશો દ્વારા આ વધારાની અને ખર્ચાળ પોતાના માથે પડે તેવી સરકારની આ પદ્ધતિને હજુ સુધી અપનાવવામાં આવી નથી. તો સામે એસટી નિગમ દ્વારા પણ આ ચાલુ મહિનાથી પાસ કઢાવવા જતા વિદ્યાર્થીઓને શાળામાં જ પાસ કાઢી આપવામાં આવશેનું જણાવીને તેઓ પણ પાસ કાઢવાનું બંધ કરી દેતા તાલુકાના આજુબાજુ ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં અભ્યાસ અર્થે આવતા છાત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એવા ચિરાગ જોશી સાથે એબીસી ડભોઈ. ડભોઈ તાલુકાના આચાર્યોની આજે જે અમારે મીટિંગ મળી એમાં જે ચર્ચા વિચારણા થઈ એના અંતે એવો નિર્ણય લેવાયો છે કે જો અત્યાર સુધી સરકારમાંથી જે કંઈ કામગીરી આવી એ દરેકે ખંતપૂર્વક નિભાવી છે, પરંતુ જ્યારે આ કામગીરી આવે તો એનાથી અત્યારે વહીવટી સ્ટાફે ઓછો છે. જે સ્ટાફ છે એને ઉઠાઈને અત્યારે બીજે મૂકવાના પ્રયત્નો ચાલે છે અને આ સ્ટાફની અંદર જો આ બધી કામગીરી કરવા જઈએ તો એને કારણે વિદ્યાર્થીઓના જે શિક્ષણના હિતને પારાવાર નુકસાન પહોંચે તેમ છે. ખરેખર આ પાસની સુવિધા એટલા માટે આપવામાં આવી છે કે ગામડાના બાળકો એ શિક્ષણથી વંચિત ના થાય, પરંતુ જે હેતુ માટે શાળામાં આવે છે એ જ વસ્તુ એને વ્યવસ્થિત મળે નહીં. અને આજે શાળાઓ જોડે રિઝલ્ટ ઓછા આવવાને કારણે ઘણી સ્કૂલો તો ગ્રાન્ટની પણ અછત છે, ઇન્ટરનેટની સુવિધા નથી અને સાથે સાથે જ્યારે કદાચ કોઈ સંજોગોવશત એમના કોમ્પ્યુટર બગડે અને વિદ્યાર્થીઓને જો એકાદ વખત ઘરે મોકલવાના થાય તો પણ આનાથી શાળાને અને વિદ્યાર્થી વચ્ચે ડાયરેક્ટ સંઘર્ષ થાય અને જેની માઠી અસર એ વિદ્યાર્થીના શિક્ષણ પર પડે તેમ છે. તો આના માટે ખરેખર સરકાર કંઈક વિચારે, એસટી ડેપોવાળા વિચારે અને તાત્કાલિક વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે એ રીતે ઝડપથી પાસ કાઢી આપે, જે રીતે અત્યાર સુધી કરતા હતા એ રીતે પાસ કાઢી આપે એવી સુવિધા ઉપલબ્ધ કરે. બસ એ જ અમારી એમને નમ્ર વિનંતી છે. અમે રોજ સવારથી ક્લાસીસ મિસ કરીને આવીએ છીએ. ક્લાસ બગડે છે, 2-2 કલાકના, અમારા 3-3 કલાકના હમણાં એક્ઝામ ચાલે છે. તો સર વધારે ભણાવવાનું હમણાં ચાલે છે તો પણ અમે ટાઈમ બગાડીને ક્લાસ મિસ કરીને આવીએ છીએ અહીંયા આગળ. તો એમણે અચાનક નિર્ણય લઈ લીધો કે આજથી પાસ તમારી સ્કૂલ કોલેજમાંથી કાઢી આપવામાં આવશે. તો ત્યાં અમે કહ્યું તો એમને એવું કહે છે કે હમણાં કોલેજમાં એક્ઝામ ચાલે છે તો આ કાર્યવાહી હમણાં થાય નહીં. હવે રોજ રોજ ભાડું ખર્ચીને આવવાનું પોસાતું નથી અને છૂટાની બહુ મજાકમારી થાય છે. હવે બેંકની આગળ લાઈનો પડે છે તો ત્યાં પણ છૂટા નહીં મળી શકતા. તો 500,000 નોટ ચાલતી હતી. ભાડાની પણ બહુ મજાકમારી થાય છે અને ઉપરથી અમને નિર્ણય લીધો બહુ તકલીફ થાય છે અને એક્ઝામમાં થાય છે અને ભણતરમાં બહુ નુકસાન થાય છે. હમણાં હાલમાં એક્ઝામ માથે છે તો પણ અહીંયા આગળ પાસ ચોખ્ખું ના પાડી દીધું છે કે પાસ નીકળે જ નહીં. ડભોઈ ડેપોમાં પાસની કામગીરી હવે 2 દિવસથી બંધ છે અને વિદ્યાર્થીઓની લાઈનો પડે છે, પણ અમારા ઉપલા અધિકારીના આદેશ મુજબ પાસ બંધ કરવામાં આવેલ છે. અમારા ડભોઈ ડેપોના સ્ટાફ સ્કૂલે ગામડે જઈ પ્રિન્સિપાલો તેમજ તેના ક્લાર્કને પાસ કરવાની માહિતી આપે છે. તે છતાં પણ એ લોકો પાસ કરતા ન હોવાથી અમને પણ ઘણું દુઃખ થાય છે. આ કાર્યવાહી સ્કૂલે થાય એવી અમારી ઈચ્છા છે અને સારું રિઝલ્ટ મળે એ અપેક્ષા છે. ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ ચલણી નોટો નાબૂદ થવા બાબતે સરકારની ઝાટકણી કરી. ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ વિરોધ પક્ષના નેતા હીરાભાઈ જોટવાએ સરકારનો ચલણી નોટોનો આ નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો છે, જેના લીધે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યાનું જણાવ્યું. વિશેષ વિગત અનુસાર નોટબંધીના કારણે ખેડૂતોનો અર્થતંત્ર ભાંગીને ભૂખો થઈ ગયાનું વિરોધ પક્ષના નેતા કહી રહ્યા છે. ભારત દેશ 70% ખેતી પ્રધાન દેશ છે. ટેકાના ભાવ સામાન્ય રીતે સરકાર પોતાનો પાક વેચાણદાર જાહેર કરે છે. એવી જ ફરી વખત સરકારે ખેડૂતની મજા કરવી હોય તેમ લાગી રહ્યું છે. વાવેતરનો સમય નીકળી ગયા પછી સરકારે જાહેર કર્યું કે 500 અને 1000ની નોટો બિયારણ માટે ચાલશે, પરંતુ માત્ર બિયારણથી જ ખેતી નથી થતી. વાવણી વખતે તો ખેડૂતની માં મરી ગઈ હોય તો પણ તેને કપડું કાઢીને થોડો સમય રહેવા દે છે. એટલે કે વાવણી નોટ સમય જ ખૂબ જ મહત્વનો હોય છે. આવા સમયે ચલણી નોટબંધી આવી જેનાથી સામાન્ય વર્ગ અને ખેડૂતને મોટું નુકસાન થયું છે. આજે ખેડૂત ફરી 18મી સદીમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. 18મી સદીમાં લોકો પાસે પૈસાની અછત હોવાને કારણે મજૂરીમાં અનાજ, શાકભાજી, દૂધ સહિતની વસ્તુઓ આપી દેતા હતા. આજે છતાં પૈસે એ આ પરિસ્થિતિઓમાંથી લોકો નીકળી રહ્યા છે. સરકાર દાઉદને તો પકડી ન શકી, પણ સામાન્ય માણસ ખૂબ જ હેરાન થઈ ગયો છે. એક વિરોધ પક્ષના નેતા તરીકે હીરાભાઈ જોટવાએ જણાવેલ કે 500 અને 1000ની નોટો બંધ કરવાથી અને 2000ની નોટો ચાલુ કરવાથી શું ભ્રષ્ટાચાર બંધ થઈ જશે અને થાય તો સરકાર ખાતરી આપે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ. હીરાભાઈ જોટવા, હું એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોની જે વ્યથાઓ છે
ભારત દેશ 70% ખેતી પ્રધાન દેશ છે. એમના ખેડૂતો હાલ જે હાડમારી ભોગવી રહ્યા છે, જેમ ટેકાના ભાવ છે એ સામાન્ય રીતે સરકાર જેમ જણસ પોતાનો જે પાક છે એ વેચાઈ જાય પછી જાહેર કરે, એવી ફરી અમારી યાર એક ક્રૂર મજાક થઈ કે અમારો વાવેતરનો સમય નીકળી ગયા પછી હવે એવું કહે છે કે તમારા બિયારણ માટે હવે 500,000ની નોટ ચાલશે. ભલામણા માત્ર બિયારણથી જ ખેતી નથી થતી. બિયારણમાં તો એવી વસ્તુ હોય અમારી વાવણી વખતે કે માં મરી ગઈ હોય તો પણ ઘણીવાર ઢાંકી રાખીએ અને અમે એની વાવણી કરી દઈએ. એવા મહેનતુ ખેડૂતો જ્યારે વાવવા જાય ત્યારે બિયારણ હોય, ખાતર, દવા, મજૂરો, એમ એના સંલગ્ન સુથારથી લઈને દરેક જે લુહાર થઈને કારીગરો, ગ્રામ્ય કારીગરો, આ બધા સાથે મળીને વાવણીઓ થતી હોય ખેતરમાં અને ખેતરનું ઉત્પાદન થતું હોય. એવા સમયે ઓછીનતો જેને કહેવાય કે મનગળત નિર્ણય કરી આ સરકારે ખૂબ ખેડૂતો અને સામાન્ય વર્ગને નુકસાન કર્યું. એ સીધું જ તમે જોઈ શકો કે બેંકની લાઈનોમાં જોઈએ તો લગભગ સૌરાષ્ટ્રમાં જ 15 અપમૃત્યુ થયા છે, એટેક આવી ગયા. એક તો ખેડૂતો આપઘાત કરી રહ્યા હતા, એમાં વધારેમાં વધારે આપઘાત કરે છે. અમે ખેડૂતો અને સામાન્ય માણસો છે એ જ આપઘાત કરે છે, યા કોઈ ટાટા, બિરલા, અંબાણી, અદાણી, યા તો માલ્યા, આલિયા માલ્યા છે એ આપઘાત નથી કરતા. એ તો કરોડો રૂપિયા એમનું લઈને એ માફી કરીને જતા રહે છે. એમના સામે આ સરકારે કડક થવું જોઈએ. એ વાત એમ કરતા હતા કે અમે દાઉદને પકડશું, એનું કાણું નાણું, દાઉદને ન પકડે તો કાંઈ નહીં, પણ અમારા સામાન્ય દાનાભાઈને અને કાનાભાઈને હેરાન કરી અને એમને હાર્ટ એટેક સુધી પહોંચાડે, એને હું સખત શબ્દોમાં વખોડું છું. એથી આગળ વધીએ તો જે ખેડૂતોને વાવણી નથી થઈ શકતી, જેમની પાસે પૈસા છે અને એ મુશ્કેલી ભોગવી રહ્યા છે, એવા સમયે આ નિર્ણય અનગઢત, મનગઢત અને રાજીવ ગાંધીના પૂર્વ વડાપ્રધાનનું 21મી સદીમાં લઈ જવાનું સ્વપ્ન હતું. એમને બદલે અમને ગ્રામ્ય વિસ્તારમાં ફરી 18મી સદી દેખાય છે. કેવી રીતે દેખાય છે? તો કે આજે અમારી પાસે સત્તા પૈસા છે, પૈસાથી વહીવટ નથી થઈ શકતો એમ થાય છે. આજે કોઈને પાસેથી લઈએ તો પેલા અમે બાજરો યા ઘઉં યા અમારી વસ્તુ છે એ અમે લુહારને આપતા, લુહાર અમને એનું કામ કરી દેતા, સુથારને અમે કંઈક વસ્તુ આપીએ એ કામ કરી દેતા. આજે ગ્રામ્ય જીવનમાં ફરી 18મી સદીમાં હોયા ગયા એમ અમને લાગે છે. એનાથી એક ઘણા મિત્રો એવું કહે છે કે હવે ફ્લેટ સસ્તા થશે. માન લઈએ કે ફ્લેટ છે એ 7 લાખનો 6 લાખમાં થવાનો, પણ મંદીના એટલા બધી વમણમાં જતા રહીએ છીએ અત્યારે કે લાઈફ ઓફ સ્ટાન્ડર્ડમાં જેનું ઊંચું થઈ ગયું, જેને 10 લાખની આવક હતી એ વેપારી ધંધાવાળાને 6 લાખની આવક થઈ, મતલબ કે ઘટ્યું છે. જ્યારે મંદીના માહોલમાં કોઈ પણ દેશ જાય તો દેશની પ્રગતિ રૂંધાય છે, દેશ બરબાદ થાય છે. એ આ લોકોને ના. હું પૂર્વ વિપક્ષ નેતા તરીકે એમ કહેવા માંગુ છું કે 500 કે 1000ની નોટ છોડીને 2000ની નોટ આવવામાં કયું કરપ્શન બંધ થવાનું છે? મારો ચોખ્ખો આક્ષેપ છે કે મોદી સાહેબના 2 વર્ષના શાસનકાળમાં અસંખ્ય કાળી નોટ, મતલબ કે ખોટી જાલી નોટ ઘૂસી ગઈ છે. જાલી નોટને રોકી ન શક્યા. દાઉદનું સામ્રાજ્ય વધી ગયું છે, એમને ન રોકી શક્યા. એટલા માટે એમણે નોટું બંધ કરવાની ફરજ પડી છે. ના તો કરપ્શન બંધ થવાનું છે, ના તો કાળું નાણું પકડાવાનું છે. કાળું નાણું તો સ્વિસ બેંકમાંથી લાવવાના હતા અને 15 લાખ रुपया तो यूं ही खाता में डाल देने वाला था, तो आज क्यों नहीं डाला और सीधे 100% प्रजा को नुकसान कर दिया. मतलब એટલો બધો આજે આક્રોશ છે લોકોનો કે જે લોકો જવાબદાર છે એમને પકડવા જોઈતા હતા, એમને બદલે એમણે નિર્દોષ લોકોને મારીને વાહ મેળવી. યાર્ડમાં યા તો સંઘોમાં ખેડૂતો સામાન્ય રીતે એવો સંતોષી હોય કે આકાશી રોજી ઉપર માનતો હોય, જેને લીધે જો એમના ઘરેથી કોઈ વસ્તુની જણસ લઈ જાય પાક, તો એ માર્કેટ યાર્ડ સુધી પહોંચતો નથી. જ્યારે માર્કેટ યાર્ડને પેલામાં જાય એમની પાસે મોટાભાગે ખાતા હોતા નથી. એ બેંકોમાં વહીવટ કરવા માટે એમની પાસે ખાતાનો અભાવ હોય. જે કોઓપરેટિવ બેંકોમાં જેમની પાસે ખાતા છે એ કોઓપરેટિવ બેંકોમાં પણ સરકારે એવો નિર્ણય કર્યો છે કે ભાઈ ત્યાં તો મોટો ભ્રષ્ટાચાર થાય એટલે બંધ કરી દો. મારું કહેવાનું એમ છે
કે કોઈ જગ્યાએ કોઈ ગામમાં ભ્રષ્ટાચાર થતો હોય તો ગામ ખાલી કરાવી નાખવાનું કે એ ગામના સુધારો લાવવાનો? કોઈ જગ્યાએ દારૂ વધારે પીવાતો હોય તો એ ગામના લોકોને ત્યાંથી સ્થળાંતર કરીને બીજે અન્ય જગ્યાએ મોકલી દેવા માંગો છો કે દારૂબંધીવાળાને પકડવા જોઈએ? કાળું નાણું જેની પાસે છે એમની પાસે રેડ પડાવી યા અન્ય રીતે એમની પાસે કાળું નાણું કઢાવવાના બદલે જેમને 100% એમ કહેવાય છે કે કહેવત છે કે એક ગુનેગાર માટે એક નિર્દોષ માટે 100 ગુનેગાર છૂટી જાય તો માફ છે, એમને બદલે અહીંયા ઉલટું હાલે છે કે 90% લોકો છે એ હેરાન થાય છે, 90% પ્રજાને નુકસાન પડે છે. એટલે કહેવાનું મારું એમ છે કે ખેડૂતો માટે જ્યારે એ પોતાના પૂરતા ખાતા ના હોય અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવની વાત છે જ્યાં સુધી લાગુ પડે છે ત્યાં સુધી એમણે જે તે કાળા બજારિયાને પકડવો જોઈએ, નહીં કે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં નાણાં બંધ કરી દેવા જોઈએ. રાજ્ય કક્ષાના યોજાતા વિજ્ઞાન મેળામાં માધવપુરના 2 છાત્રો પોતાના જાતે બનાવેલ રોબોટનું પ્રદર્શન કરશે. આજના આધુનિક વૈજ્ઞાનિક અને ઇન્ટરનેટ યુગમાં માણસ શું નથી કરી શકતો, માણસ ચાહે તે કરીને જગતને બતાવી શકે તેમ છે. તેટલી કળા દરેક માનવી પાસે પડી જ હોય છે, પરંતુ માણસ મગજને કસતો નથી. અને જો દરેક માનવી મગજને કસતો થઈ જાય તો આજના આધુનિક અને ઇન્ટરનેટ યુગમાં જીવન જીવવાની કળા પ્રાપ્ત કરી શકે તેમ છે. તેવી કળામાં પોરબંદરના માધવપુર ઘેર ખાતે આવેલી સેન્ટ એન્ડિયા હાઈસ્કૂલના 2 છાત્રોએ કરીને બતાવી દીધેલ હોવાનું જાણવા મળ્યું છે. આ બંને છાત્રોએ બેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ખરાબ થયેલા રમકડાઓના સ્પેરપાર્ટ એકઠા કરીને સાફ સફાઈ અને પોતા કરતું નાનકડું આધુનિક પ્રકારનું એક રોબોટ તૈયાર કર્યું છે. આ રોબોટ માત્ર નજીવા ખર્ચાથી બનેલું છે અને ઘરની સાફ સફાઈ કરવામાં ગૃહિણીઓને મદદમાં આવે છે તેવું હાલમાં જણાય છે. આમ તો માધવપુરની સેન્ટ એન્ડિયા હાઈસ્કૂલના તમામ છાત્રો કંઈક ને કંઈક નવું બનાવવા મથતા રહે છે, જેથી તાલુકા અને જિલ્લા મથકે યોજાતા વિજ્ઞાન પ્રદર્શન મેળાઓમાં માધવપુરની હાઈસ્કૂલના છાત્રો ઝળકતા રહે છે. જેથી આગામી તારીખ 27/11/2016ના ગોધરા જિલ્લાના પરવડી ગામે યોજાનાર રાજ્ય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન મેળામાં માધવપુરની હાઈસ્કૂલના 2 બાળ વૈજ્ઞાનિકો છાત્રો પુણ્યગીરી અપારનાથી અને નિતેશ કામરિયાની પસંદગી કરવામાં આવી છે. અને આ બંને છાત્રો રાજ્ય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન મેળામાં ભાગ લેવા માટે તેમના શિક્ષક PS પટેલ સાથે ગોધરા જિલ્લાના પરવડી ગામે તેમાં રવાના થતા સેન્ટ એન્ડિયા હાઈસ્કૂલના આચાર્ય જેપી વાળાએ વિદાય કરતી વખતે શુભેચ્છાઓ પાઠવી હતી. એવા શાંતિલાલ મેવાડા સાથે એબીસી માધવપુર. અને મારું નામ છે કામરિયા નિતેશ. અમે શ્રી સેન્ટ એન્ડિયા હાઈસ્કૂલ માધવપુર ભેટથી આવ્યા છે. અમારા આ યંત્રનું નામ છે ફ્લોર ક્લીનિંગ રોબોટ એટલે કે જમીનની સફાઈ કામ કરતો રોબોટ. સર, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા જ મોટા શહેરોમાં ઘણા જ લોકો ઘરના કામ કરવાવાળા બહેનો કે ભાઈઓ રાખે છે, પરંતુ અમે એક આવું મોડલ તૈયાર કર્યું છે જે એક માણસ કરતા સારું, વધારે અને ઝડપી કામ કરશે. સર, અમારા યંત્રનો સિદ્ધાંત એ છે કે તે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. સર, અમારો આ રોબોટ પ્લાસ્ટિકની પેટી, બાટલાની નળી, તૂટેલા રમકડાની મોટર અને એક JCBના 2 ટાયરથી અમે આ રોબોટ બનાવ્યો છે. સર, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે શ્રી આપણા પ્રધાનમંત્રીએ શરૂ કરેલું સ્વચ્છ ભારત મિશન એને લગતું અમે આ મોડેલ બનાવ્યું છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલીક જાતના રિમોટવાળા રમકડા આવે છે, એવા જ રિમોટવાળા રમકડામાંથી અમે આ તૈયાર કર્યું છે. સર, અમારું આ યંત્ર ઘરની લાદી, કિચન, ડાઇનિંગ હોલ, કાચની સરફેસવાળી દુકાન, મોટી દુકાનો, પછી મોટી હાઈસ્કૂલો, મોટા ઉદ્યોગો વગેરે જેવી જગ્યાઓમાં ઉપયોગમાં આવે છે. સેન્ટ એન્ડિયા હાઈસ્કૂલ માધવપુર ગેડ વાળા સાહેબ બોલું છું. અમારી શાળાની કૃતિ વિજ્ઞાન મેળામાં છે જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલી છે, બીજા વિભાગની અંદરથી. ફ્લોર ક્લીનિંગ મશીન બનાવે છે, રોબોટ બનાવે છે. અને હાલ અમે આજની તારીખમાં બરોડી ગોધરા મુકામે અમારા 2 બાળકો અને એના શિક્ષક શ્રી પંડ્યા સાહેબ જઈ રહ્યા છે. બાળકોને શુભેચ્છા આપે છે કે સુંદર મજાનો રોબોટ જે બનાવેલો છે આપણે ફ્લોર ક્લીનિંગ મશીન, તો આ કૃતિને છે રાજ્ય કક્ષાએ પસંદ થાવ શુભેચ્છા મળે. રાજકોટ સમાજ સુરક્ષા વિભાગ હેઠળ ચાલતી હોસ્ટેલમાં ચાવંડી ગામની દેવી પૂજક વિધવા મહિલાના 5 બાળકોને શિક્ષણ મળશે. જામકંડોરણા તાલુકાના ચાવંડી ગામે રાજકોટની સમાજ સુરક્ષા વિભાગ હેઠળ ચાલતી હોસ્ટેલમાં ચાવંડી ગામના વિધવા દેવી પૂજક મહિલાના 5 બાળકોને શિક્ષણ મળે અને કાયમી હોસ્ટેલ સગવડ તેમજ સમગ્ર જવાબદારી સાથે 18 વર્ષના થાય ત્યાં સુધીની સરકારશ્રીના નિયમ મુજબ એજ્યુકેશન આપવા માટે આ બાળકોને રાજકોટ લઈ જવા માટે રાજકોટથી જિલ્લા સુરક્ષાની ટીમ ચાવંડી પ્રાથમિક શાળાએ આવેલ હતી.
જામકંડોળામાં યોજાયેલા સેવા સેતુ અંતર્ગત ધોરાજી પ્રાંત ઓફિસના ડેપ્યુટી કલેક્ટરને કામગીરી દરમિયાન નિરાધાર દેવી પૂજક ચાવંડી ગામની વિધવા દેવી પૂજક મહિલાની વાત ધ્યાને લઈ સરકારી યોજનાના લાભ માટેના બીપીએલ કાર્ડ, વિધવા પેન્શન કાર્ડ જેવી અનેક યોજનાનો લાભ મળે તે બાબતની કામગીરી કરી હતી. અધિકારીઓએ આ મહિલાને પૂછપરછ કરી હતી, જેમાં 5 બાળકોની જવાબદારીનું વર્ણન કરતા આ મહિલા રડી પડી હતી અને આ કેમ્પમાં હાજર રહેલા સમાજ સુરક્ષાના અધિકારી હાજર હોય તેમણે આ બાબતે મહિલાને હૈયાધારણ આપેલ અને માનવતાના ધોરણે આ મહિલાના 5 બાળકોને લેવા માટે સમાજ સુરક્ષાની રાજકોટથી ટીમ ચાવંડી ગામની તાલુકા શાળાએ આવેલ હતી. તેમાં ધોરાજીથી પ્રાંત અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ યશવંત દલસાણીયા સાથે એબીસી ધોરાજી. રાજ્ય સરકારશ્રીના પ્રગતિ સેતુ અને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરાજી સબ ડિવિઝન નીચે આવતું ચિત્રાવડ ગામે અમે સેવા સેતુ રાખ્યો હતો. એમાં ખૂબ સારી અમને સફળતા મળી. નાના મોટા અનેક પ્રશ્નો હતા, ત્યાં સોલ્વ કર્યા, કાર્ડ બધા ત્યાં આપ્યા. એમાં એક કિસ્સો ખાસ કરીને લોકોને ધ્યાન ઉપર આવે અને સરકારની ખૂબ સારી કામગીરી હતા. સેવા હેતુથી કેવો બહાર આવી શકે છે એ ઘટના બધા આગળ મૂકવા માગું છું. ત્યાં ચાવંડી ગામમાં અમે તલાટીની મિટિંગ લીધા પછી કીધું હતું કે એવા કોઈ ગરીબ માણસો હોય તો સામેથી આપણે લઈ આવવાના, સરકારની જે યોજના હશે એને લાભ આપશો. એક બેન સ્ટેજ ઉપર ત્યાં આવ્યા અને કીધું કે સાહેબ મને કંઈ મળતું નથી. એટલે અમે કીધું શું જોઈએ છે? તો કે અનાજ કાંઈ મળતું નથી. એટલે જે તે વખતે 2013ના સર્વેમાં કદાચ નામ નીકળી ગયું હશે. તો મેં કીધું તમારા પતિ શું કરે છે? તો કે 2 વર્ષ પહેલાં ગુજરી ગયા છે. એટલે હાલમાં 5 બાળકોના એને ફોટા દેખાડ્યા, બધા નાના બાળકો છે અને મારી પાસે કમાણીનું કોઈ સાધન નથી એમ કરીને રોવા જેવા થઈ ગયા અને રડી પડ્યા. ત્યાર પછી અમે એને ત્યાં વિધવા પેન્શન માટે ત્યાં દાખલો કાઢીને તાત્કાલિક આપી દીધો. એનું જોયું કે બીપીએલ નામ યાદીમાં નથી, તો અન્નપૂર્ણા યોજનાની છે અમે એની આવક જોતા અને એની સ્થિતિ જોતા અન્નપૂર્ણા યોજના છે અંત્યોદય કાર્ડ પણ તેને આપી દીધું. એટલે બંને લાભ આપ્યો. મા અમૃત કાર્ડમાં પણ એને 2 લાખનું જે સહાય મળે એ પણ મંજૂર કરાવી દીધી. એ ઉપરાંત સમાજ કલ્યાણ ખાતાના અધિકારી ત્યાં હાજર હતા. તે લોકો પણ સામેથી આવ્યા કે બેન કેમ રડે છે? ત્યારે અમે કહ્યું કે આવી રીતના સ્થિતિ છે. તો કે સાહેબ એના નાના બાળકો હોય તો અમારા ખાતા નીચેની હોસ્ટેલમાં રહેવા જમવા 18 વર્ષ સુધી જે બેન સંમત હોય તો અમે એને લાભ આપી શકીએ. તો 18 વર્ષ સુધીની તો બેને સામેથી કીધું કે મારું પોતાનું તો ફોડી લેશ અને મારી બધી ચિંતા જતી રહી. તો કીધું કે તમે રાજકોટ બહુમાળીમાં આવી જજો. તો એ બેને એવું બોલે કે બહુમાળી ક્યાં આવ્યું મને ખબર નથી, હું તો 10 રૂપિયા દઈને અહીંયા સુધી પહોંચી છે. તો પછી એનો એડ્રેસ લઈ અને સામેથી અમે એને બોલાવ્યા અને એવું ખાતરી આપી. અને આજ રોજ ત્યાં રૂબરૂ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી કનકસિંહ ઝાલાની ટીમ અને અમે જાતે ત્યાં ગયા. આપના હેલો ટીવીની ટીમ પ્રતિનિધિ સાથે લઈને એ લોકોને વાહન સાથે ત્યાં બેસાડ્યા અને આવતીકાલે એના જે મમ્મી છે એને પણ ત્યાં લઈ જશે અને આવવા જવાની વ્યવસ્થા પણ કરી દીધી. અને ત્યાં 18 વર્ષના થાય ત્યાં સુધી કોઈ ચિંતા ન કરે એવી રીતના સરસ આયોજન થયું છે. અને ભવિષ્યમાં એના લગ્ન માટે પણ જો સંમત હશે તો પણ સમાજ સુરક્ષા ખાતું કરી દેશે. આમ રાજ્ય સરકારના સેવા સેતુ અંતર્ગત ખૂબ સારું 5 લોકોના જીવનમાં કાયમી ધોરણે એક ઉજાસ ઊભો થાય એવો કિસ્સો બન્યો છે. અને હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આવા કોઈ પણ કિસ્સા હોય તો સેવા સેતુ કે પ્રગતિ સેતુમાં લાવે, જેથી આપણે સામેથી આ લોકોને લાભ આપી શકીએ. ઓકે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા. સેવા સેતુ અંતર્ગત કાર્યક્રમમાં ધોરાજી તાલુકાના આદરણીય નાયબ કલેક્ટર શ્રી રાઠોડ સાહેબની સૂચના અન્વયે અને એમના માર્ગદર્શન હેઠળ આ ગામના ચાવંડી ગામના 5 બાળકો જે ખરેખર જરૂરિયાતવાળા છે અને એના ફાધર ગુજરી ગયા છે, ફક્ત એની માતા છે એ માતા મજૂરી કામ કરે છે અને આ બાળકોનું શિક્ષણ, આરોગ્ય અને અન્ય ઘડતરની જે જવાબદારી છે એ સમાજ સુરક્ષા ખાતા હસ્તગત અમે જિલ્લા બાળ સુરક્ષા એકમની સાથે રહીને આ બાળકોને પુનઃસ્થાપિત કરીએ છીએ. અને આ બાળકોને શિક્ષણની સુવિધા 18 વર્ષના થાય ત્યાં સુધી, અન્યથા એ ભણવા ઈચ્છે ત્યાં સુધી સમાજ સુરક્ષા ખાતું ભોગવશે. અને ભવિષ્યમાં આ બાળકોને કોઈપણ જાતની મુશ્કેલી નહીં પડે એવી સરકારની પૂરેપૂરી ખાતરી સાથે અમે આ બાળકોને આજે સ્વીકારીએ છીએ. શું નામ બેન તમારું? સંપાદી. ક્યાં ગામમાં રહ્યો છો? ચાવંડી. કેટલા બાળકો છે તમારે? 5. સ્કૂલમાં ભણ્યા છે? હા. કઈ સ્કૂલમાં ભણ્યા છે? નિશાળમાં. અહીંયા ચામુંડીની સરકારી સ્કૂલમાં? હા. હા. તમારા ઘરના છે? ના, ઓફ થઈ ગયા. અચ્છા. તમે શું કરો છો? મજૂરી કરું, હાયણી. તો દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ.
nature. Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ. હા, તમે તો ખેડૂત છો. આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો. ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ. ટણાંગ! એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ. આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ. એટલે જ નહીં મારા આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ. કચ્છના પાટનગર ભુજ ખાતે હાથસમા જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે શરૂ કરાયેલ સિગ્નલથી ટ્રાફિકની સમસ્યા નિવારવાને બદલે વકરી. કચ્છના પાટનગર ભુજના હૃદયસમા જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા સિગ્નલથી ટ્રાફિક સમસ્યા નિવારણ કરવાને બદલે અગ્નિમાં ઘી હોવાનું કાર્ય થઈ રહ્યું હોવા સમાન છે તેવું આકસ્મિક રીતે વાત કરતા ટ્રાફિકના સ્થાનિક ઇન્ચાર્જે મુલાકાતમાં જણાવ્યું હતું. કચ્છના મુખ્ય તમામ માર્ગો જે ગામડાને જોડે છે તેવા અપવાદ રૂપે અમુક અંશે બાદ કરતા મુખ્ય વાહનોની અવરજવરમાં જ્યુબિલી ગ્રાઉન્ડથી શહેરની એન્ટ્રી થાય છે. ત્યારે અહીંયા આવનાર સમગ્ર કચ્છના ગામ લોકોમાંથી ઘણા બધા સિગ્નલથી અજાણ હોય છે કે અભણ હોય છે. તેથી સિગ્નલ જોયા વગર જ પોતાના વાહનને ચલાવતા હોય છે, જેમાં પોલીસને પણ તેઓને સમજાવવા પડે છે. હાલની પરિસ્થિતિ જોતા શરૂ કરાયેલા સિગ્નલો અનેક વખત ચાલુ બંધ પણ થયા છે, જેમાં મુખ્ય કારણ ટેકનિકલ પ્રોબ્લેમ અને લાઇટનો પણ હોય, પરંતુ ચાલુ બંધ થતા સિગ્નલના કારણે ઘણા શહેરીજનો પણ જોયા વગર વાહન ચલાવે છે. તે સ્વાભાવિક છે. હાલમાં ભૂકંપ પછી થયેલા કચ્છના મુખ્ય મથકમાં જિલ્લા લેવલની તમામ કાર્યવાહીમાં વધારો થયો છે, જેના લીધે પણ ટ્રાફિક સમસ્યા એક માથાના દુખાવા સમાન બની ગઈ છે. આમ જો ટ્રાફિકનું નિવારણ કરવું હોય તો સિગ્નલ દ્વારા નહીં પણ લોકજાગૃતિ પણ જરૂર પડશે. જ્યાં ત્યાં પાર કરવામાં આવતા વાહનોના કારણે પણ સમસ્યા વધે છે. તંત્ર તરફથી કોઈ નિર્ણાયક પગલા લઈ ઉકેલ કરે તે જરૂરી છે. અહેવાલ રમેશ ગઢવી સાથે એબીસી ન્યૂઝ ભુજ. આજે ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે જ્યારે સિગ્નલ ચાલુ કરવામાં આવ્યા છે ત્યારે અહીંના ટ્રાફિક ઇન્ચાર્જ પાસેથી આપણે માહિતી મેળવીશું કે સિગ્નલ ચાલુ કરવાથી શું ફાયદો થયો છે અને હવે ટ્રાફિકની શું પરિસ્થિતિ છે. આપણે લગભગ 15-20 દિવસથી ચાલુ કર્યા છે સિગ્નલો. થોડીક પબ્લિકને સમજણ નથી કે સામે લાઇટ સામે જોતા નથી સિગ્નલને ક્યારે થોડી થાય છે. તેથી અમને થોડીક તકલીફ પડે છે કે દરેક એક એક વસ્તુને સમજાવવા પડે છે. સામે જવો અને સિગ્નલની લાઇટ દો સામે તમારા સેકન્ડ પૂર્ણ થાય પછી જ રસ્તો ક્રોસ કરવાનો છે. તેથી થોડોક દિવસ તકલીફ રહે છે કે પબ્લિકને સમજાવવું પડે છે, પણ ધીમે ધીમે બધું રાગે પડી જશે અને થોડીક ટ્રાફિક રહેશે કારણ કે રસ્તા પાસ થઈ ગયા છે ને પબ્લિક અમુક વડે બહુ વધારે જતા પડે એના કારણે ટાઈમ વધારે દેવો પડે. એ પણ વાત કરી અને એ રીતે સિગ્નલમાં ટાઈમ એડજસ્ટ કરવામાં આવશે. બાકી બીજી કોઈ તકલીફ નથી આવે. ટ્રાફિકની સમસ્યા હલ થાય છે કે વધારો થાય છે અત્યારે પબ્લિકના કારણે તમને શું લાગી રહ્યું છે? સિગ્નલ જોતા થોડોક વધારો રહેશે વધારો કારણ કે સિગ્નલ બંધ થયા બાદ પણ 20 મિનિટ આપણે ટ્રાફિક ક્લિયર કરતા લાગે. ધીમે ધીમે રાગે પડી જશે. અનેક વખત સિગ્નલો બંધ થયા છે અને ચાલુ થયા છે, તો એનું શું કારણ છે? એ તો એ ટેકનિકલ ફોલ્ટ છે. આમાં અમુક ટાઈમ લાઇટ નથી હોતી, અમુક ટાઈમ પછી ચાલુ પણ નથી થતા. એ ટેકનિકલ ફોલ્ટ છે. જ્યારે જ્યારે પણ ચાલુ કરવામાં આવે તમારે ચાલુ કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે રોજની પરિસ્થિતિ આપણે જોઈએ તો લગભગ બધા જ રસ્તા ઉપર ટ્રાફિક જામ થાય છે, ત્યારે આશા રાખીએ કે આ સિગ્નલના કારણે હવે ટ્રાફિકનો ઉકેલ આવશે. કેશોદની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ખેડૂત ખાતેદારોના નાણાકીય વ્યવહાર ફરી શરૂ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગત તારીખ 8 થી ચલણમાંથી કાળું નાણું દૂર કરવાના હેતુથી ચલણમાં રહેલી રૂ
₹500, 1000ની ચલણી નોટો સરકારશ્રી દ્વારા પાછી ખેંચવાનો હુકમ થઈ આવે છે. ત્યારથી આપણા રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ કોઓપ બેંકમાં ખેડૂત ખાતેદારો સાથેનો રૂટીન નાણાકીય લેવડ દેવડ સદંતર બંધ કરી દેવામાં આવેલ છે. જેમાં મોટાભાગના ખેડૂતો ગ્રામીણ વિસ્તારમાં આવેલ હોય તેઓના મોટાભાગના ખાતાઓ ડિસ્ટ્રિક્ટ બેંકોમાં હોય, જે ખાતાઓમાંથી ખેડૂતો ખેતીવાડી માટે લોન ઉપાડવી, ખેત પેદાશોના વીમા ઉતારવા, ખેત પેદાશોની આવક જમા કરવા તેમજ પ્રસંગોમાં જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી ઉપાડ કરવા વગેરે વ્યવહારો કરતા હોય છે. ત્યારે હાલમાં ખેડૂતોના વ્યવહારો સદંતર બંધ થઈ જવાથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જેમાં બધે ડિસ્ટ્રિક્ટ કોઓપ બેંકોમાં ખેડૂત ખાતેદારો માટે તમામ રૂટીન નાણાકીય વ્યવહારો શરૂ કરવાની ડિસ્ટ્રિક્ટ કોઓપ બેંકોને છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી સાથે આવેદન આપી જણાવવામાં આવેલ છે. આવેદન આપતી વખતે કેશોદ ડિસ્ટ્રિક્ટ કોઓપ બેંકના તમામ હોદ્દેદારો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ અનિરુદ્ધ બાબરિયા સાથે એબીસી ન્યૂઝ કેશોદ. પીઠિયા પરબતભાઈ માલદેભાઈ, જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર. જ્યારે આ સરકારે 500 અને 1000ની નોટ ચલણમાંથી રદ કરી છે ત્યારે જિલ્લા સહકારી બેંકમાં આ નોટો લેવામાં નથી આવતી. જિલ્લા સહકારી બેંક એક ખેડૂત સાથે સંકળાયેલી છે, તો ખેડૂતોને આજે 500 અને 1000ની નોટ બેંક જમા લેતી નથી, તો ખેડૂતો ક્યાં જાય? કોઈને લગ્ન પ્રસંગ હોય, કોઈને દીકરાની સગાઈ હોય, ખાતર લેવું હોય, બિયારણ લેવું હોય, તો ખેડૂતો ક્યાં જાય? તો આજે અમે આવેદનપત્ર આપ્યું છે, એનો ઝડપથી યોગ્ય નિર્ણય કરે એવી અમારી વિનંતી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સહકારી મંડળીઓ, સહકારી બેંકો જે નાણાં 500 અને 1000ની નોટો રદ થયેલી એનું સ્વીકારવાનું બંધ કરતા સહકારી માળખાને આખાને બાનમાં લીધું એવું લાગે છે. આ દેશના મધ્યમ વર્ગના ખેડૂતો, નાના ખેડૂતો અને મોટા ખેડૂતો આ તમામ સહકારી સાથે સંકળાયેલા હોય અને 500 અને 1000ની નોટ ચલણમાં રદ કર્યા પછી સહકારી બેંકો સ્વીકારતી ન હોય તો ખેડૂતોએ આવા કપરા સમયે બીજી બેંકોમાં ખાતા ન હોય, સંપૂર્ણ વ્યવહાર સહકારી માળખા સાથે હોય, તો આવા ખેડૂતોને ત્યાં જવું. રાષ્ટ્રીયકૃત બેંકો તો સહકારી વાળાને બોલાવતી પણ નથી. ત્યારે આનો ત્વરિત નિર્ણય કરી અને ખેડૂત વર્ગને ન્યાય આપે એવી અમારી સરકારશ્રીને વિનંતી. નામ ને હોદ્દો બામણાસા ઘેડ ભૂતનાથ સેવા સહકારી મંડળી પ્રમુખ શ્રી રામભાઈ અર્જણભાઈ નંદાણી. સુરેન્દ્ર એડીસી વિસ્તારમાં કોપરના ગોડાઉન ફેક્ટરીમાં 4 જેટલા તસ્કરોએ નિશાન બનાવી 8 લાખ જેટલા કોપર વાયરની કરી ચોરી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કેબલના ગોડાઉનને 3 થી 4 જેટલા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અન્ય ખાતાની દિવાલ તોડી ગોડાઉનમાં પ્રવેશેલા તસ્કરો ₹8 લાખથી વધુના કોપર વાયરની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે ચોરીની સમગ્ર ઘટના ખાતામાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. વિશેષ વિગત અનુસાર સુરતના ભટારથી સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા સંજય પૃથ્વીરાજ બોથરાનું સચિન જીઆઈડીસીના રોડ નંબર 56 પર આરઆર કેબલનું હોલસેલનું ગોડાઉન આવેલું છે. ગોડાઉનને પિકઅપ વાનમાં આવેલા 3 થી 4 જેટલા અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને અન્ય ખાતાની દિવાલ તોડી તસ્કરોએ ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો અને ₹8 લાખથી વધુના કોપર વાયરની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ગોડાઉનના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને માલિકને આ બાબતની જાણ કરી હતી, જેથી ગોડાઉન માલિક સંજય બોથરાએ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સચિન જીઆઈડીસી પોલીસે ગોડાઉન માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ગોડાઉનમાં રહેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હોવાનું બહાર આવ્યું હતું, જેમાં સીસીટીવીમાં 3 જેટલા તસ્કરો કોપર વાયરની ચોરી કરી લઈ જતા કેદ થઈ ગયા હતા. સાથે ચોરીનો જે મુદ્દામાલ ગાડીમાં લઈ જવાયો હતો તે પિકઅપ વાન પણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ એડીસી ન્યૂઝ સુરત. तो दर्शक मित्रों વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. बॉस कितने दिन हो गए कोई मुर्गा नहीं मिला? हाँ, मैं भी यही सोच रहा हूँ. अरे बॉस कोई आ रहा है. કોણ છો ભાઈ તમે? જુલી, આ પૂછે છે તું કોણ છે?
अरे सूखे जंगल के लूखे डाकू है हम। ए लूट लो सबको। ए तू गाड़ी ले गाड़ी। બહુ થાકી ગયા, હવે આપણે ક્યાં જઈશું? અને કેવી રીતે જઈશું? દૂર દૂર મકાન દેખાય છે. હવા હવા એ હવા ખુશબુ લુટા દે, કહાં ખુલી આ ખુલી. વાવ, એટલું સરસ સાઉન્ડ. હું તો નાચવા જવાની, પણ તું તો થાકી ગઈ છે ને? હા, આ સાઉન્ડ સાંભળીને મારો બધો થાક ઉતરી ગયો છે. હું તો યાર મિલા દે, યાર મિલા દે. સાઉન્ડ નો આ કમાલ છે. શ્રી ખોડલ સાઉન્ડ એન્ડ ટ્રેડિંગ નો સુરતમાં ડબલ ફ્રેમ અને ડામર કોટિંગ બનાવતી એક જ કંપની. અમારે ત્યાં નવરાત્રી, ગણપતિ અને ડીજે સાઉન્ડ સિસ્ટમ બનાવી આપવામાં આવશે. વાતથી વખાણ નહીં, સાંભળીને ખાતરી કરો. ટેકનિશિયન દ્વારા સંપૂર્ણ માહિતી. અમારી બીજી કોઈ શાખા નથી. તો લાઈવ ડેમો માટે આજે જ પધારો શ્રી ખોડલ સાઉન્ડ એન્ડ ટ્રેડિંગમાં 1670 યોગી કૃપા શોપિંગ સેન્ટર, શ્યામધામથી યોગી ચોક રોડ, મહાવીર. अरे उड़ी गई, क्या गई किसी? जल्दी जल्दी. अरे किसी तो पप्पा ना गाल पर बेसी गई. लो આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ. પેર્સ. જામકંડોરણા જીમ વિસ્તારના કુવામાંથી 98 કિલોનો અજગર ઇજાગ્રસ્ત જોવા મળતા જૂનાગઢ ફોરેસ્ટને જાણ કરતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહામહેનતે અજગરને બહાર કાઢવામાં આવ્યો. જામકંડોરણામાં અત્યાર સુધી રહેણાંક વિસ્તારમાં દીપડા આવી જતા હવે અજગર આવી ચડ્યો. વિગત એવી કે જામકંડોરણામાં સીમની વાડીમાં નીતિનભાઈ પટેલની ખેતરમાં સિંચાઈના કુવામાં ધ્યાન જતા અંદર ઇજાગ્રસ્ત અજગર જોવા મળ્યો, જેથી તાત્કાલિક જૂનાગઢ ફોરેસ્ટ ખાતાને ફોન કરાતા ફોરેસ્ટ ખાતાના અધિકારી આવીને 2 દિવસ રેસ્ક્યુ ઓપરેશન કરી મહામહેનતે 10.5 ફૂટ લાંબો અને 98 કિલો વજનવાળો અજગરને પકડી બહાર કાઢી લાવવામાં આવેલ અને જૂનાગઢ ખુલ્લા જંગલમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આ અજગર 4 દિવસથી કુવામાં પડી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવેલ અને આજુબાજુના અવાવરૂ જગ્યામાંથી આવી ચડ્યો હોવાનું ફોરેસ્ટના લોકોએ અનુમાન લગાવેલું હતું. અહેવાલ કિશોર મારો સાથે એબીજી જામકંડોરણા. સુરત વડોદરામાં નાણામંદીના કારણે કોંગ્રેસના કાર્યકરોએ ટ્રેન રોકી ટાયરો સળગાવ્યા. વડોદરામાં 500 અને 1000ની નોટબંધીના વિરોધમાં કોંગ્રેસે આજે રાજ્યભરમાં રેલ રોકો અને એસટી રોકો આંદોલન છેડ્યું છે. ત્યારે વડોદરા નજીક નેશનલ હાઈવે નંબર 8 પર દુમાણ ચોકડી પર આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકરોએ ભારે ચક્કાજામ કર્યો છે અને ટાયરો પણ સળગાવ્યા છે. સુરતમાં પણ કોંગ્રેસ દ્વારા ટ્રેન અને બસો રોકવામાં આવી હતી. રાજ્યભરમાં વિરોધ બદલ પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે રેલ અને બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસી અગ્રણીઓની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા સુરત રેલવે સ્ટેશને ટ્રેનને રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો. બાદમાં બસ સ્ટેશન પર બસ રોકવામાં આવી હતી. કેન્દ્ર સરકારે લીધેલા નોટબંધીના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરોએ નેશનલ હાઈવે પર વાહનો રોકી દીધા છે. કોંગ્રેસના કાર્યકરોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને લીધે નેશનલ હાઈવે પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસી કાર્યકરોએ મોદી હાઈ હાઈના નારા લગાવ્યા હતા. વાહનોને રોકી દેવામાં આવતા નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ વડોદરા. જામનગર શહેર નજીક આવેલી રિલાયન્સ રિફાઇનરીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા 2 ના મોત થયા, જ્યારે 6 લોકો થયા ગંભીર ઇજાગ્રસ્ત. જામનગર શહેર નજીક આવેલી રિલાયન્સ રિફાઇનરીમાં કોઈ કારણસર આગ લાગી હતી, જેમાં 2 ના મોત થયા છે, જ્યારે 6 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગેની જાણ થતા કલેક્ટર સહિતના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. મેઘપર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે મોટી ખાવડી ખાતે આવેલી રિલાયન્સ રિફાઇનરીમાં ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી. રિલાયન્સ રિફાઇનરીના એફએફસીયુ પ્લાન્ટમાં અચાનક આગ લાગી હતી, જેમાં 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 6 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આગ લાગતા જ ઘટના સ્થળે દોડધામ મચી ગઈ હતી. મૃતકના નામ આ પ્રમાણે: અમૃતલાલ દાંડી, ઉંમર વર્ષ 45, નરેન્દ્રસિંહ, ઉંમર વર્ષ 23. બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ જામનગર. જેતપુર શહેરના પીપળવા ગામે ત્રાટકેલા 3 સિંહોએ 6 બકરી તેમજ 1 ગાયનું મારણ કરતા ખેડૂતોમાં ભય. જેતપુરના પીપળવા ગામે ત્રાટકેલા 3 સિંહોએ 1 ગાય અને 6 ઘેટાઓનું મારણ કરતા ખેડૂતોને પશુપાલકોમાં ભય ફેલાયો છે. જેતપુર પંથકના પીપળવા ગામે ગત રાત્રિના આવી ચડેલા 3 સિંહોએ 7 અબોર પશુઓનું મારણ કરતા
ગ્રામજનોમાં ભયનો માહોલ થઈ ગયો છે. જાણવા માટે વિગત પ્રમાણે ઘટના બાદ ગ્રામજનો આખી રાત જાગ્યા હતા. સિંહોએ કરેલા મારણની જાણ ફોરેસ્ટ તંત્રને કરાતા વનતંત્રના સત્તાધીશો પીપળમાં દોડી ગયા હતા. અહેવાલ કિશોર મારુ સાથે એબીસી ન્યૂઝ જયપુર. સો ગાડીડા અમારા હતા, એમાંથી આ 4 માર્યા અને 1 ઉપાડી ગયું. અને આમાં કોણ છે તો મને ભીતિ વધારે લાગે. 2 ગામમાં માર્યા, 1 આડેડું બીજાનું ને ગાય. આવા 6 જીવ માર્યા ને 1ને ઉપાડી ગયેલા 7 જીવ થાય છે. હા મેં જોયા 3 જીવ હતા, અહીંથી મેં થઈ ગયા અને આ જંગલમાં ભાગી ગયા. જનાવરમાં આવી જતા હા અહીંથી થઈ ગયા નાખા તો કેટલાક બાદ નાખા હુયો કર્યો ભાગી ગયા. એમડી નંદાણીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જેતપુર તથા ગોંડલ વહેલી સવારે લગભગ 7 વાગ્યાની આજુબાજુ પીપળવા ગામના આગેવાનો દ્વારા અમને જાણ કરવામાં આવેલ કે ભાઈ ગામમાં કોઈ સિંહ આવી ચડેલ છે અને 1 ગાય તથા 5 ઘેટાનું મારણ કરેલ છે, જેમાં ગાયનું જે અવશેષ છે એ મોટાભાગનું ખોરાક તરીકે ઉપયોગ કરેલ છે અને ઘેટા તેમ સ્થળ ઉપર પડેલા છે. આવી જાણ થતાં અમે સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરતા ખરેખર 1 થી વધારે સિંહની સંખ્યા હોય એવું અમારું માનવું છે. ભરવાડ સમાજના 10મા લગ્નોત્સવની તૈયારી બાબતે મીટિંગ યોજાઈ. જામનગર પંચકોશી ગોપાલક માલધારી સમાજ દ્વારા છેલ્લા 9 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં પંચકોશીમાં રહેતા અનેક ભરવાડ સમાજના દીકરા દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં પાડેલ છે. દર વર્ષની જેમ આજે 10મા સમૂહ લગ્નનું આયોજન કરવા માટે જામનગર તાલુકા જિલ્લામાં આવેલ ચેલા ગામ મુકામે મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. તેના મુખ્ય મહેમાન તરીકે દ્વારકાના મહંત શ્રી રઘુ બાબા તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓમાં મનોજભાઈ ચાવડિયા, બેજાભાઈ જોગસવા, કેલાભાઈ વરુ, મોહનભાઈ ટારિયા, રૂપાભાઈ બાંભા, અજાભાઈ બાંભા, વિરમભાઈ વકાતર, મચ્છાભાઈ ઠુંગા, પૂનાભાઈ બાંભા, કશરામભાઈ ત્રાંગિયા વગેરેની ખાસ હાજરીમાં સમૂહ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. જેના માટે ફક્ત પંચકોશીના ભરવાડ સમાજ પોતાના દીકરીના લગ્ન કરવા માંગતા હોય તો તેના તારીખ 25/12/2016 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરીને નામ નોંધણી કરી લેવાની રહેશે અને તે જ દિવસે પસરાયા બેરાજા મુકામે રાખેલ મીટિંગમાં હાજર રહેવાનું રહેશે. તારીખ 29/1/2017 રોજ લગ્ન રાખવામાં આવશે. તેમજ સમૂહ લગ્નની તારીખ 6/2/2017 રોજ નક્કી કરવામાં આવે છે. સરકારશ્રી તરફથી મળતી સહાય કુંવરબાઈનું મામેરું તથા 7 ફેરા સમૂહ લગ્ન માટેના ફોર્મ ભરવાના હોવાથી વરકન્યાના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, બંનેના જન્મ તારીખના દાખલા કે લિવિંગ સર્ટી, જાતિ અંગેનું પ્રમાણપત્ર, આવકનું ટીડીઓ કે મામલતદારનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની ઝેરોક્સ, લાઇટ બિલ તેમજ રાશન કાર્ડની ઝેરોક્સ અને કન્યાના બેંક એકાઉન્ટની પાસબુકની ઝેરોક્સ નકલની સાથે ઓરિજિનલ ખાસ લઈને આવવાનું રહેશે તેમ સમિતિએ તેમની યાદીમાં જણાવેલ છે. અહેવાલ ભોજાભાઈ ટોઈટા સાથે એબીસી ન્યૂઝ જામનગર. કપાસના ઢગલામાં અચાનક આગ લાગી જતા 7 થી 8 ઢગલા બળીને ખાખ. રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ યાર્ડ ખાતે મજૂરોની હડતાળ બાદ કરન્સીની અછતથી લાંબા સમય સુધી હરાજીની કામગીરી બંધ હતી. આજથી યાર્ડમાં તમામ જણસથી હરાજી શરૂ થઈ હતી, પરંતુ કપાસ વેવમાં કોઈ કારણસર આગ લાગતા મોટી નુકસાની થઈ છે. આગ લાગવાના બનાવના અડધો કલાક બાદ પણ ફાયર ફાઈટર ઘટના સ્થળ પર ન પહોંચતા આગે મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રાજકોટ યાર્ડમાં લાંબા સમયથી હરાજી બંધ હોવાથી શુક્રવારે હરાજીનું કામ શરૂ થતા મોટા પ્રમાણમાં ખેડૂતો કપાસ સહિતની જણસ લઈ ઉમટી પડ્યા હતા.
સવારે 11 વાગ્યા આસપાસ કપાસના એક ઢગલામાં આગ લાગી હતી અને સ્થાનિક લોકોને આગ કાબૂમાં લેવા પાણીનો છંટકાવ કર્યો હતો, પરંતુ આગે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા કપાસના 7-8 ઢગલા સુધી આગ પહોંચી ગઈ હતી. આગની મોટી ઘટના બની છતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ સમયસર નહીં પહોંચી શકતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. યાર્ડના ચેરમેન ડી.કે. સખિયાએ જણાવ્યું હતું કે હું ચિંતન શિબિરમાં હતો ત્યારે મેસેજ મળ્યો કે કપાસ વિભાગમાં આગ લાગી છે, તેથી ઘટના સ્થળે પહોંચી ગયો છું. 7-8 ગાડી કપાસ પડી ગયો હોવાનું પ્રાથમિક નજરે જોતા લાગી રહ્યું છે. અહેવાલ હિતેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. નોટબંધીના નિર્ણયને લઈને આ પોસ્ટમાં તેના બેંકમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સરકારશ્રીનો નોટબંધીના નિર્ણયને લઈને આખોઈ દેના બેંકમાં લોકોને ભારે મુશ્કેલી. સરકાર દ્વારા 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી છે, ત્યારે બધી જગ્યાએ લોકોની લાંબી કતારો જોવા મળે છે. સવારથી સાંજ સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવા છતાં પણ લોકોને પૈસા ન મળે ત્યારે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આગળમાં આવેલી દેના બેંકની શાખામાં લગભગ આજે સતત 8 દિવસથી લોકો ધક્કા ખાય છે, છતાં પણ તેમને પૈસા મળતા નથી. આજરોજ જ્યારે એબીસી ન્યૂઝ દ્વારા સર્વે કરવામાં આવ્યો ત્યારે લોકોએ થતી અગવડનો આજરોજ વ્યક્ત કર્યો હતો, જેના લીધે તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. પ્રજાની માંગણી પ્રમાણે બેંકો દ્વારા યોગ્ય સવલત પૂરી પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. અહેવાલ હિદાયત વાઘેલા સાથે એબીસી ન્યૂઝ કચ્છ. કેટલા દિવસથી આવો છો અહીંયા? 3 દિવસથી આવે છે. તમે કેટલા દિવસથી આવો છો કેટલા દિવસથી આવો છો? 3 દિવસથી આવો વચ્ચેથી બીજા વાળા લઈ લે, બોલો. બેંકના મેનેજરથી અને અહીંયાનો જે સ્ટાફ અત્યારે જે મેનેજમેન્ટ ભાડે કરી રહ્યો છે એમનાથી શું છે તમારી રિક્વેસ્ટ છે? અને નામ ક્યારેથી લખાય છે? નામ ન્યૂઝમાં તમારા રાત્રે પણ નામ લખાય, સાચી વાત છે? હું કંથકોટ ગામનો રહેવાસી મહેમાન નિર્મામન દાઉદ નાનું ખેડૂત છું. મારી પાસે 4-5 એકર જમીન છે, એનામાં ગુજરાન ચલાવું છું.
અને મારા પાસે જે રૂપિયા તમે બેંકમાં જમા કરી દીધા છે 5 દિવસથી હું ધક્કા ખાઉં છું અને 400 માણસ ટાઈમ ભાઈઓ અને ભાઈઓ છે એને બધાને અમુકને ઓળખું છું, બધા ધક્કા ખાય છે 5 દિવસથી અને બેંકની અંદર પૈસા 4, 5, 7 ગ્રાહકને આપી ભાઈઓને 5 આદમીને આપી અને હાથું બેંકમાં થઈ જાય છે. તો મહેરબાની કરી અને આ પૈસાની સગવડ નહીં થાય તો લાઈનમાં કોઈ બુઢો છોટો ભાઈ કોઈ મરી જશે એનું જવાબદાર કોણ? તો મહેરબાની કરી આ મારો ભાષણ સાંભળી જ્યાં પણ જો ભારતની અંદરમાં જો કોઈ સાંભળે, રાજકારણી સાંભળે, કોઈ પ્રધાન સાંભળે, કોઈ મંત્રી સાંભળે, કોઈ સરપંચ સાંભળે તો હું અરજ કરું છું કે આ જો રૂપિયા સગવડ પૂરી બેંકમાં હોય તો જ બેંક ચાલુ રાખો અને આપણને ધક્કા ખાય. મારે 5મો દિવસ છે, હું 5 બીમાર પડી ગયો છું અને આમાં મારે અને જો આમાં કોઈ આપઘાત કરી જાય કોઈ મરશે તો જવાબદાર કોણ કરશે? અને કોઈ પાસે ખાવા દાણા નથી, ઘરમાં ખાતર નથી મારી પાસે. અમારા ભાઈઓ બધા ઉભા, બહેનો ઉભી, આ બધા કોઈ બધા માલધારી છે, કોઈ પાસે ખાવા નથી, દાણા નથી. તો મહેરબાની કરી અને આ જે પણ પગલું ભર્યું છે મોદી સાહેબે એ બરાબર કયા મતલબ છે, પણ ગરીબોને બહુ પરેશાની છે. સામાન્ય માણસને બહુ પરેશાની છે. આટલી પરેશાની મેં 70 વર્ષની મારી ઉંમર છે, મેં જોઈ નથી. આટલી પરેશાની છે. વસ્તુ એ છે કે તમે જે રાત્રે જે નંબર લખાય છે સાચી વાત છે ખોટી વાત? હા, રાતના નંબર લખાના છે. 8 દિવસની પરિસ્થિતિ છે. 8 દિવસ છે આ પરિસ્થિતિ છે. 8 દિવસ કેટલા વાગે આવે છે? 1 વાગે 10 વાગે આવી જાય છે ને અંદાજ સુધી છે. કોઈ પણ પૂછવા વાળો નથી અને આ દિવસે કોઈ અંદર જાય છે કોઈ મુલાકાત થાય એમાં સમજ થઈએ એમાં હું સમજ થઈએ પણ આ પરેશાની પ્રજાની છે બીજો રહેશે તો આની અંદર માણસોને નુકસાની થશે, માણસોને કોઈ મરી જશે તો જવાબદારી ગવર્મેન્ટ લેશે. જય ભારત. મારું નામ હરિભાઈ ડાયરેક્ટ છે અને આ બેંકની અંદર તમામ લોકો આવે છે. મારા ગામના ગરીબ માણસો પણ આવે છે અને બીજા પણ આવે છે. અમુક ટોકન સિસ્ટમ આમાં કરે છે. ટોકન સિસ્ટમમાં લોકોને ટોકનમાં એક લાગવાગ જેવું મને લાગે છે કે અમુક માણસોને તો એમના નંબર પણ એમનામાં કરી જાય છે. અમુક માણસોને ટોકનથી મળે છે, ટોકનથી અને કોઈ વ્યવસ્થા હોતી નથી બેંકની અંદર. બાકી અમુક જે સંસ્થા છે એ લોકો વ્યવસ્થા કરી છે, બેંક તરફથી કોઈ વ્યવસ્થા મળતી નથી. 2000 લોકો ગરીબ માણસોને 2000 ચેન્જિંગ પણ નથી મળતા અને ક્યારે પણ અમુક બહેનો પ્રેગ્નેન્ટ પણ છે બચારી, એ લોકોને કોઈ સુવિધા પણ નથી અને 3 દી વારો નથી આવતો, 4 દી નથી આવતો. ટોકન વસ્તુ ના હોવી જોઈએ. ડેલી મોર્નિંગની અંદર, સવારની અંદર. નખત્રાણા તાલુકાના મંગરાળા ગામે સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. નખત્રાણા તાલુકાના મંગરાળા ગામે સરકારશ્રી દ્વારા તારીખ 19/11/2016 ના રોજ સેવા સેતુ કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો. જેમાં પ્રજાલક્ષી યોજનાઓ જેવી કે આવકના દાખલા, જાતિના દાખલા, એટીવીટીની લાગતી સેવાઓ તેમજ આધાર કાર્ડ, અમૃત વાત્સલ્ય કાર્ડ તેમજ રાશન કાર્ડને લગતી તમામ પ્રકારની કામગીરી સ્થળ ઉપર નિકાલ થાય તે માટે મંગરાળા ગામે પાટીદાર સમાજવાડી મધ્યે તારીખ 19/11/2016 ના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં મંગરાળા ગામ સિવાયના અન્ય 10 ગામો જીરાપર, પરિવાર, માધાપર, મંજર, વડવા, ધોયા, વડવાકયા, સુખપુર, ખીરાસરા, બેસલપુર, વિજયાસર, કરમશીણા 10 ગામોના નાગરિકો સ્થળ ઉપર તેમને દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી. આ કામગીરીમાં લાયસન્સ અધિકારી તરીકે નિમાયત મદદનીશ કલેક્ટર શ્રી અનિલભાઈ ધામેલિયા સાહેબ, મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી તથા સીડીપીઓ શ્રી તથા બીએચઓ શ્રી, તાલુકાના તમામ કર્મચારીઓ તથા નાયબ મામલતદાર વ્યાસભાઈએ એબીજી ન્યૂઝને ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું જિલ્લા કક્ષાના કાર્યક્રમને લાગતા તમામ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. 10 ગામોના સરપંચ, તલાટી હાજર રહ્યા હતા. અહેવાલ જયેશ બાઘેલા સાથે એબીજી ન્યૂઝ નખત્રાણા. હા, નાયબ મામલતદાર અંતરે હતી એબી વ્યાસ. હવે આ જે સેવા સેતુ કાર્યક્રમ છે, સેવા સેતુ કાર્યક્રમ નખત્રાણા તાલુકામાં યોજવામાં આવે છે. જેમાં પ્રજાલક્ષી યોજનાઓ જેવી કે આવકના દાખલા, જાતિના દાખલા, એટીવીટીની લગતી દાખલાઓ, આધાર કાર્ડ, માં અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ તેમજ રેશન કાર્ડને કામગીરી કરવામાં આવે છે. નખત્રાણા તાલુકામાં અત્યાર સુધી મંગવાણા, ટોડિયા અને ગડાણીમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં 1000 જેવી અરજીઓ આવે છે અને મોટાભાગની અરજીઓ તે જ દિવસે નિકાલ કરવામાં આવે છે અને બાકીની અરજીઓ સરકારશ્રીના નિયમ અનુસાર 15 દિવસમાં નિકાલ કરી દેવામાં આવે છે. અને આમ બધા લોકો એટલે સારામાં સારી માણસો આમાં ભાગ લે છે ઉત્સાહભેર. અને આનો પ્રચાર પ્રસાર પણ આંગણવાડી કાર્યકરો, મહેસૂલ તલાટીઓ દ્વારા ઉત્તમ પ્રકાર કરવામાં આવે છે. તેમજ આ કાર્યક્રમમાં
શ્રી અનિલભાઈ ધામેલિયા સાહેબ તેમજ મામદારશ્રી દ્વારા આયોજનની યોગ્ય વ્યવસ્થા કરી આ કાર્યક્રમને જેમ બને તેમ વધારે સફળતા તરફ લઈ જાય છે. જેતપુર સાડીના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા 2 મશીનો બળીને ખાક તેમજ લાખોનું નુકસાન. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જેતપુરના ચાપરાજપુર રોડ ઉપર પારિજાત નામના સાડી છાપાના કારખાનામાં આગ લાગી હતી. આજે સવારે કારખાનામાં અગમ્ય કારણોસર બોઇલર લીક થતા આગ લાગેલ હતી. આ આગે વિકરાળ રૂપ ધારણ કરેલ હતું અને જોત જતામાં આ આગે આખા કારખાનામાં ફેલાયેલી હતી, જેથી કારખાનામાં રહેલ સાડી છાપાના 2 મશીન સળગીને ખાક થઈ ગયા હતા. ઉપરાંત આ આગમાં બોઇલર સંપૂર્ણ નાશ પામ્યું હતું. આગને કાબૂમાં લેવા માટે જેતપુરના 2 ફાયર ફાઈટર અને સાથે 1 મોટર અને 1 ધોરાજીના ફાયર ફાઈટર દોડી આવ્યા હતા અને 2 કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે લાખોનું નુકસાન થયેલ છે. આગને કારણે કોઈ જાનહાનિ થયેલ નથી. એવા સંજય બારોટ સાથે એબીસી ન્યૂઝ જેતપુર. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈશું મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો કે હવે શાળામાં છાત્રાઓના પાસ હવે શાળાઓમાંથી કાઢી આપવામાં આવશે, પરંતુ ડભોઈ તાલુકાની શાળાઓ તેમજ કોલેજો દ્વારા આ આદેશનું કરાયું ઉલ્લંઘન. ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ ચલણી નોટો નાબૂદ બાબતે કરી સરકારની ઝાટકણી. વાવેતરનો સમય નીકળી ગયા પછી બિયારણ શું કામનું? હીરાભાઈ જોટવા બોલ્યા 18 સદીની પાછી યાદ અપાવતી મોદી સરકાર. ગોધરા જિલ્લાના પરવડી ગામે યોજાનાર રાજ્ય કક્ષાનો વિજ્ઞાન પ્રદર્શન મેળો. વિજ્ઞાન પ્રદર્શન મેળામાં માધવપુરની શહેર એનડીઆર હાઈસ્કૂલના 2 છાત્રો ભાગ લેવા રવાના થયા. સાફ સફાઈ અને પોતા માટે તૈયાર કરેલા રોબોટનું વિજ્ઞાન મેળામાં પ્રદર્શન કરાશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીસી ન્યૂઝ. નમસ્કાર.